ત્યાગે વાંગ મનસોરેવ ભગવતી વિનિયોગો. જો તમે ગ્રહ ત્યાગ કરો તો તમે વાણી અને મનનો જ વિનિયોગ કરી શકો છો. અનફોર્ચ્યુનેટલી આજે આપણી હવેલીઓમાં વાણીનો વિનિયોગ કીર્તનિયા કરે છે, અને મનનો તો ખેર તમે જાણો ને તમારો રામ જાણે, એમાં તો હું ન કહી શકું. મન ઉપર કોઈનો કંટ્રોલ નથી. પણ તમારા તનનો વિનિયોગ તો થતો નથી, ધનનો વિનિયોગ થતો નથી. તમારા ઘરમાં જે કુટુંબમાં રહીને વિનિયોગ કરવાની વાત હતી, ધન તો તમે ફેંકી રહ્યા છો. ન સર્વેન્દ્રિયાણામ, બધી ઇન્દ્રિયોનો ભગવાનમાં વિનિયોગ થતો નથી. ત્યારે ઘરમાં રહીને જો તમે ધર્માચરણ કરો તો શું ફરક પડે છે? કે છે કે ગ્રહિણસ્તુ સર્વૈ પ્રકારે ભજનમ સિદ્ધ્યતિ. ભગવાને તમને તમારી મમતાની જેટલી વેરાયટી આપી છે, જેટલી વેરાયટી આપી કે મારું ઘર, મારી પત્ની, મારો ભાઈ, મારો પિતા, મારા પુત્ર, મારો જે કાંઈ વેરાયટી આપી હોય, મારા નોકર, મારી ગાય, મારી ભેંસ, એ બધાનો તમે ભગવાનની સેવામાં વિનિયોગ કરી શકો છો. અને પરિજનશ્ચ કૃતાર્થો ભવતી. તમે જ કૃતાર્થ થાવ છો એવું નહીં, તમારા સગા સંબંધીને પણ તમે કૃતાર્થ કરો છો. એ આખો પ્રકાર બ્રહ્મસૂત્રથી નીકળતો પ્રકાર છે. હવે એ વખતે ત્યાંનો પ્રકાર હતો. મહાપ્રભુજી એને સેવામાં પ્રકારમાં કેવી રીતે વર્ણિત કહ્યો કે પરિજનશ્ચ કૃતાર્થો ભવતી. ભાગવત તેના પછી આજ્ઞા કરે છે, આચાર્યમ જ્ઞાન સંપન્નમ વસ્ત્રૈરાભરણૈરપી તોષયેત તદ્વિદ્ધિ આરાધનમ હરે. આચાર્યને ભેટ ધરવી હોય ધરો. અમે કોઈ દિવસે એમ નથી કહેતા કે ભાઈ ગુરુને તમારા ભેટ નહીં ધરો, પણ ગુરુ ઠાકોરજીના નામમાં માંગતો હોય તમારા થઈ, એ ધર્મ તો કરવા માગી રહ્યો છે, પણ લોભયુક્ત ધર્મ છે. જો એમાં સ્પષ્ટતા હોય તો પોતાના નામથી કેમ નથી માંગતો? માંગો ને પોતાના નામથી. અને પુષ્ટિમાર્ગમાં કેટલી સહુલિયત છે. બીજા સંપ્રદાયોમાં તો સહુલિયત નથી. બિચારો જે આચાર્ય હોય તેને જ ફક્ત ભેટ આવે. અહીંયા તો બાઉજીને ભેટ આવે, બેટીજીને ભેટ આવે, બાવાને ભેટ આવે, ઘરમાં ખવાસ રાખ્યો હોય તો એને ભેટ આવે, ગાય રાખી હોય તો એને ભેટ આવે. મેં તો એક પોપટ પાલ્યો તેને ભેટ આવતી હતી. પુષ્ટિમાર્ગની તો સુવિધાનો કોઈ અંત નથી. જે કોઈ રાખો એને ભેટ આવતી હોય છે. તે છતાંય તમને એક ઠાકોરજીની ભેટ નથી છોડી શકતા. કઈ જાતનો લોભ છે? એક ઘર તો ડાકણ પણ છોડે કે ન છોડે? એક ભાગવત અને ઠાકોરજીને તો છોડો. જ્યારે આટલી બધી ભેટ આવી રહી છે, મલ્ટિપલ ડિરેક્શનથી ભેટ આવી રહી છે, અને તમે હો તો ભેટ આવે, તમે ન હો તો ભેટ આવે, તમે જીવો તો ભેટ આવે, તમે મરો તો ભેટ આવે, તમે પરણો તો ભેટ આવે, બીજા પરણે તો ભેટ આવે, બીજા મરે તો ભેટ તમને આવે. 27 પ્રકારની તો ભેટ છે પુષ્ટિમાર્ગમાં, એક પ્રકારની ભેટ નથી. અને મેં એક દિવસે ફોન કર્યો કે મહારાજ આજ્ઞા લેવાની ભેટ એટલે શું? સામે ફોનથી મહાપુરુષ હતા. એમણે કહ્યું આજ્ઞા લેવાની ભેટ એટલે તમે કોઈ દુકાન ખોલો, તે અમારી આજ્ઞા વિના ખોલી શકો? મેં કહ્યું ના જજે, ન ખોલી શકાય. તો આજ્ઞા લેવાની કાંઈક તો ભેટ ધરશો કે નહીં ધરશો? મેં કહ્યું અચ્છા એ ભેટ ઓર છે. તમે તમારી દુકાન ખોલો છો, એમાં ભેટ અમને ધરવાની હોય તો કેટલી ભેટ આવે છે? એક ભેટ તો છોડી દો ને ઠાકોરજીની. તે છતાંય ઠાકોરજીની ભેટ લઈ રહ્યા છો તો અલુક્ષા ધર્મ કામા તમે નથી. તમારો વ્યવહારમાં અલુક્ષા પણ નથી, ધર્મ કામતા નથી, ભેટ કામના છે. આ બધી વિકૃતિઓ આવી છે. સદાચારમાં હશે કે અસદાચારમાં હશે, પણ વિકૃતિઓ આવી છે. તેને રેક્ટિફાઈ આપણે કરવી જોઈએ કે ન કરવી જોઈએ, મુદ્દો એ છે. અને એને જો આપણે રેક્ટિફાઈ કરીએ તો આચાર્યને ભેટ ધરવાનું તો વિધાન છે જ. અને મહાપ્રભુજી ભાગવત ત્યાં સુધી કહે છે કે ગુરુને જે તમે ભેટ ધરો છો, ગુરુની જે તમે સેવા કરો છો, તદ્વિધિ આરાધનમ હરે. એ હરિનો જ આરાધનનો એક બીજો પ્રકાર છે. તમે તો કોઈને એમ નથી કહેતા કે તમારા બાળકને ન માનો, તમારા ગુરુદેવને ન માનો. માનો ને યાર, એક વખત નહીં, 100 રૂપિયા ધરતા હો તો 1000 રૂપિયા ભેટ ધરો. પણ એટલીસ્ટ જ્યારે ઠાકોરજીના નામે તમારાથી માંગતા હોય તે વખતે એટલું તો તમે એમને વિનવી શકો છો કે નહીં કે કૃપાનાથ આપના ચરણમાં લક્ષ્મી છે, આપને મોડામાં લક્ષ્મી માંગવાની ન હોય.
પોતાની હેસિયતનો ખ્યાલ રાખો. આપના ચરણમાં લક્ષ્મી છે તો ભાગવતના નામે આપે પૈસા માંગવાની જરૂરત ન હોય. એટલું તો વિનવીને કહી શકો છો કે નહીં, કે નથી કહી શકતા? આટલું જો વિનવીને કહી શકતા હો તો હવેલી નહીં ચાલે, વિદ્યાપીઠ ચાલશે, વલ્લભ વિદ્યાપીઠ ચાલશે. આટલું વિનવીને કહેશો તો વલ્લભ વિદ્યાપીઠ ચાલશે, નહીં તો હવેલી ચાલશે. મુખ્ય મુદ્દો એ છે. આચાર્યો બ્રહ્મણો મૂર્તિ, ભાગવત કે છે. આચાર્ય જે છે તે સાક્ષાત બ્રહ્મની મૂર્તિ છે. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ નહીં હો. બ્રહ્મ એટલે જગતમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જેટલા પણ ઓડિટેડ એકાઉન્ટમાં જે પણ હેડ્સ આવ્યા, મહાન, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, એ બધા જેટલા પણ હેડ્સ આવ્યા એ બધાનો ટોટલ મારો તો બ્રહ્મ છે. અને બ્રહ્મ એના કરતાં પણ અધિક છે. કેમ કે ભગવાન કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. ક્ષેત્રનું જ્ઞાન ક્ષેત્રનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન નથી. ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે, એટલે દેહનું જ્ઞાન દેહનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન આત્માનું જ્ઞાન છે. પણ બંને જ્ઞાનને મળવીને જ્યારે ટોટલ કાઢો ત્યારે બ્રહ્મનું જ્ઞાન આવતું હોય છે. અને એ બ્રહ્મ જ્ઞાન આપનારો આચાર્ય હોય છે. તો એ જે આચાર્ય છે એ આચાર્ય બ્રહ્મનો જ્ઞાન આપતો હોવાથી બ્રહ્મની મૂર્તિ છે. ભાગવત તેથી જ કે છે વિજિત હૃષિક વાયુ વિરદાંત મનસ્તુર્ગમ ય યતંતિ યંતુમ અતિલોલ મુપાય ખિદ વ્યસન શતાન્વિતા સમવાય ગુરોશ્ચરણમ વણિજય ઇવાજ સંત્યકૃત કર્ણભૃતા જલદો. તમે તમારા ઉપર કંટ્રોલ કરી શક્યા નથી. વિજિત હૃષિક વાયુભિરદાંત મનસ્તુર્ગમ. જે લોકો ઉપાય કરવા માગે છે એ કરે, પણ એ લોકો નાવને ખેડનારનો અનુભવી કેવટ ન હોય તેના વિના નાવને દરિયામાં મૂકી રહ્યા છે. રિઝલ્ટ જે આવવાનું હશે તે આવશે, સારું આવશે કે ખરાબ આવશે. નાવ ચલાવતા આવતા નથી ને નાવને તમે દરિયામાં લઈ જઈ રહ્યા છો, તેવી ગતેરી તમારી થાય. તેથી આચાર્યનો કર્તવ્ય છે કે આચાર્ય તમને બ્રહ્મ જ્ઞાન આપે. બ્રહ્મના જુદા જુદા ફોર્મેટ છે, એ મેં તમને બતાવે. બ્રહ્મનો એક ઔપનિષદિક ફોર્મેટ છે, બ્રહ્મનો એક ગીતાનો ફોર્મેટ છે, બ્રહ્મનો એક ભાગવતનો ફોર્મેટ છે. અને બ્રહ્મનો એ જ બ્રહ્મ એટલે સૈવ ભગવાન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇત્યુચ્યતે. જ્યારે કૃષ્ણના ફોર્મેટમાં આપણને બ્રહ્મ મળ્યો, એ કૃષ્ણના ફોર્મેટમાં મળેલા બ્રહ્મનું જ્ઞાન આપણને આપણા મહાપ્રભુજી આપ્યું છે. અને એ મહાપ્રભુજીએ જે જ્ઞાન આપ્યું છે એ ફોર્મેટ બ્રહ્મ જ્ઞાનનો આપણને અષ્ટાક્ષરથી અને પંચાક્ષરથી અને ગદ્ય મંત્રથી આપવામાં આવ્યું છે. એ બ્રહ્મ જ્ઞાન આપણને મેળવાનું છે. આ તો સંક્ષેપમાં છે, એનો વિસ્તાર ષોડશ ગ્રંથ છે, એનો વિસ્તાર સુબોધની છે, એના વિસ્તાર બધા સંપ્રદાયના ગ્રંથો છે. પણ એ બધા ગ્રંથોમાં આચાર્યોપાસન છે કે નહીં? આચાર્યોપાસન છે. એટલે આ ચારેયની એક વાક્યતામાં આચાર્યોપાસનની તો વહતા સિદ્ધાંતતા તો સિદ્ધ થઈ ગઈ કે ન થઈ ગઈ? છતાંય કોઈકને ડાઉટ થતો હોય તો પછી એને અલુક્ષા ધર્મ કામ નથી, કાંઈક ને કાંઈક એનો લોભ હિટ થઈ રહ્યો છે, તેથી એને ગુસ્સો આવી રહ્યો છે. હવે રહી વાત શ્રુતિ સ્મૃતિ સદાચારની, તો શ્રુતિ સ્મૃતિ સદાચારમાં આપણે જોઈએ તો આપણી શ્રુતિ એટલે મહાપ્રભુજીના વચનો. મહાપ્રભુજીના વચન તે આપણી શ્રુતિ. એ શિષ્યને ઉપનયન કરીને, ઉપનયન એટલે પાસે લાવીને, પાસે બોલાવીને, 1000 માણસોને પેલા વોટર પંપથી નવડાવીને કોઈકને બ્રહ્મ સંબંધ સંભળાય ને કોઈકને ન સંભળાય અને બધાને ગળામાં કંઠેઓ ફગાવી દેવી, તેનું નામ ઉપનયન નથી. ઉપનયન નથી 1-to-1 કોરસ્પોન્ડન્સ. તમે કોઈ પણ બ્રહ્મચારીને જ્યારે જનોઈ થતી હોય ત્યારે તમે જુઓ કે ગુરુ શિષ્યને જ્યારે ગાયત્રી મંત્ર ઉપદેશ આપે છે ત્યારે ઘૂંઘટ કાઢીને આપતો હોય છે. આવી રીતે. એટલે ગુરુ અને શિષ્યના વચ્ચે ઘૂંઘટ કાઢીને લાલ વસ્ત્રથી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપવામાં આવે છે. એ જીવનની એટલી ટોપ સિક્રેટ છે, બ્રહ્મજ્ઞાનની સિક્રેટ. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, એવી ટોપ સિક્રેટ છે. એ જે રીતે વેદમાં એ ટોપ સિક્રેટ છે, એમ આપણે ત્યાંની ટોપ સિક્રેટ છે, બ્રાહ્મિક ટોપ સિક્રેટ, અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ. એટલી ટોપ સિક્રેસીમાં હોવું જોઈએ, પબ્લિકલી ન હોવું જોઈએ. અને એ જ્યારે સિક્રેસી તમે સમજાવતા હો તે વખતે
તમારો પ્રકાર શું હોવો જોઈએ બ્રહ્મજ્ઞાનનો? તો મહાપ્રભુજી શું કહે છે આપણી શ્રુતિ? કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરાત. હવે જો આચાર્યની પરિભાષામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આચિનોતિ શાસ્ત્રાણી સ્વાચારે સ્થાપયત્યપી યસ્માદ ઉપદિશત્યન્યાન તદાચાર્યમ તમાચાર્યમ પ્રચક્ષતે. જેને શાસ્ત્રનું આચયન કર્યું એટલે શાસ્ત્રો સરખી રીતે સમજ્યો અને શાસ્ત્ર સમજીને સરખી રીતે શાસ્ત્રી જીવનને એને જીવીને દેખાડ્યું અને જીવીને દેખાડ્યું પછી થિયરી અને પ્રેક્ટિસ જે બંને સમજાવતો હોય તેનું નામ આચાર્ય. યસ્માદ ઉપદિશત્યન્યાન તમાચાર્યમ પ્રચક્ષતે. તો થિયરી અને પ્રેક્ટિકલ બંને સમજાવવું જોઈએ. એક્ઝેક્ટ એ જ મોડલને પકડીને મહાપ્રભુજી કહી રહ્યા છે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞમ. કૃષ્ણ તત્વ આપણને ક્યાંથી મળે છે? કૃષ્ણ તત્વ આપણને મળે છે ભાગવતથી. આદાવંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. વેદવ્યાસજીએ વેદની શાખાઓનો વિભાજન કર્યો, બ્રહ્મસૂત્ર લખ્યો, મહાભારત લખ્યો, છતાં પણ જે અપરિતોષ હતો એ અપરિતોષ હતો એમને કઈ વાતનો અપરિતોષ હતો કે કૃષ્ણ તત્વનો સરખી રીતે ગાન નહોતો થઈ શક્યો. આ બધામાં ધર્માર્થ કામ મોક્ષનો જ્ઞાન થયો હતો, ગાન થયો હતો, રાજાઓના ઇતિહાસનો મારા લેતરી દેતરી મારવા મરવાનો બધો જ્ઞાન થયો હતો, પણ કૃષ્ણનો છે ત્યાં રોલ. મહાભારતના રોલ નથી એવું નથી, પણ એ હીરોનો રોલ નથી, સાઈડ કેરેક્ટરનો રોલ છે. તો કોઈક એવો શાસ્ત્ર એવો પ્રકટ કરવો જોઈતો હતો કે જેમાં હીરો કૃષ્ણ હોય અને કૃષ્ણને હીરો બનાવવા માટે વેદવ્યાસજીએ ભાગવત પુરાણ લખ્યું કે જેથી તમને શ્રી કૃષ્ણનો બ્રહ્મ તરીકે જ્ઞાન થાય. અને તેથી મહાપ્રભુ કહે છે કેમ કે આપણે ત્યાંનો બ્રહ્મજ્ઞાન કૃષ્ણ ઓરિએન્ટેડ બ્રહ્મજ્ઞાન છે અને તે કૃષ્ણ ઓરિએન્ટેડ બ્રહ્મજ્ઞાન ભાગવતથી મળતો હોવાથી મહાપ્રભુજી પહેલી વાત કહે છે ભાગવત તત્વજ્ઞ.